પવિત્ર શ્રાવણ માસ નજીક છે ત્યારે સિહોર તાલુકાના સણોસરા ગામે આજરોજ દાનેવ આશ્રમ મંદિરે તપસ્વી મહંત નીરુ બાપુએ રાંદલમાંના લોટા તેડી સરકારી શાળામાં અભ્યાસ કરતી કુંવારિકા દીકરીઓના પગ ભક્તો દ્વારા ધોઈ બાળકો સહિત શિક્ષકગણે પણ પ્રસાદી લીધી હતી। બાપુ દ્વારા શ્રાવણ માસનો મહિમા પણ સમજાવવા बोलिए द्वारकाधीश की जय, दान महाराजनी जय। ओम नमः पार्वती पति हर हर महादेव। श्रावण मास नजीक આવી ગયો છે। ગુરુવારને દિવસે ઘણા લોકો શિવજીની પૂજા શરૂ કરી દે, ઘણા લોકો બુધવારથી પૂજા શરૂ કરી દે। શ્રાવણ માસની અંદર શિવની પૂજા કરવાથી શાસ્ત્ર સંમત એવું લખેલું છે કે માણસના ગ્રહમાંથી જે પીડા હોય, સામાન્ય રીતે માણસને બીમારી હોય તો એમ કહેવામાં આવે કે મહામૃત્યુંજયના જપ કરે એટલે માણસની બીમારી દૂર થઈ જાય। પછી કોઈ પણ તમને ગ્રહ નડતો હોય અને કોઈ જ્યોતિષકાર એમ કહે કે તમે શિવજીની ઉપર તલ ચડાવો તો તલ ચડાવવાથી એમ કહેવાય છે કે શત્રુઓનો નાશ થાય છે। શત્રુઓ કહેતા આપણે એવું ન માની લેવાય કે મારા શત્રુઓ હરેક માણસ છે, એમ શત્રુઓ કહેતા આપણા વિચારો જે હોય છે એની અંદર જે અર્થ કરવો એ કહી શકાય કે આપણા વિચારો જે નબળા આવતા હોય, આપણને ગમતું ન હોય, એ આપણા શત્રુ જ છે, જેથી કરીને આપણને શાંતિ ન થાય। અથવા તો માનસિક રીતે દાખલા તરીકે માની લો શિવજીની આરાધ કરવાથી જે આપણા શત્રુઓનો નાશ થાય છે, અંગ પીડા હોય તો એ દૂર થાય છે। શિવજીને શ્રાવણ માસ આખો આપવામાં આવ્યો છે। કોઈ પણ નવરાત્રિ હોય તો 9 દિવસ હોય, જન્માષ્ટમી હોય તો 1 દિવસ હોય, શિવજીને 1 મહિનો એટલે 30 દિવસ આપવામાં આવ્યા। અને 30 દિવસની અંદર એમ કહેવત છે કીધેલી કે ભોળાનાથ જેટલું કોઈ દુનિયાની અંદર કોઈ દેવમાં ભોળા જો હોય તો એ ભોળાનાથ છે ને એની ઉપાસના કરવાથી, એની ભક્તિ કરવાથી એના 500 સંકલ્પ મારી દ્રષ્ટિએ જે મેં અનુભવ કર્યા એની ઉપર એમ કહી શકું કે શિવજીને દૂધ ચડાવવાથી મારી અનુભૂતિ, જે કોઈ વ્યક્તિને નથી કહેતો, દૂધ ચડાવવાથી તમારું ચિત્ત મન શાંત રહે, અતિશય તમે પ્રસન્ન રહ્યો। અથવા તમે પાણી ચડાવો તે ગંગાજળ ચડાવો તો જેથી કરીને તમારે શરીરની અંદર શુદ્ધિકરણ થાય અને તમારા વિચારો પવિત્ર થાય। મધ ચડાવો તો તમારે માયા, ધન, મમતા જે આપણી હોય છે એ ઘરમાં વૃદ્ધિ થાય। અને આપણે દહીં ચડાવતા હોઈએ, એ દહીં ચડાવવાથી શિવજીને આપણું હંમેશના માટે પાપ હોય, દુઃખ હોય એમાંથી આપણે મુક્ત થતા હોય। અને સાકર દહીંની હારે પંચામૃત કરે એટલે સાકર ચડાવવામાં આવે, એટલે શિવજીને સાકર ચડાવવાથી આપણા હંમેશના માટે જીવનની અંદર ભક્તિનું વરદાન મળતું હોય છે। એમ પંચામૃતના ઘણા અર્થ હોય છે, પણ હું ટૂંકમાં કહું છું કારણ કે સમય ઝાઝો નથી। એટલે શિવજીની જ્યારે શ્રાવણ માસ આવ્યો છે ત્યારે આપ બધાએ બને તેટલું શિવજીની પૂજા કરવી, શિવના મંદિરે જવું, જે પૂગા એ સાધુ સંત બ્રાહ્મણ એને કોઈને દક્ષિણા આપવી, ભોજન કરાવવું, જેથી કરીને આપણા શરીરમાં 5 વસ્તુ ન આવે। એક તો રોગ ન આવે, દુઃખ ન આવે, માનસિકતા વહી જાય
અને આપણા જીવનમાં કંઈક ક્રાંતિ નવી થાય એવી ભગવાનને હું પ્રાર્થના કરું કે આપણું જીવન શિવજીના માસ શ્રાવણ માસથી આપણું પવિત્ર બને, નિર્વિઘ્ને આપણો મહિનો સારો જાય અને જીવન જીવવાની મજા આવે એટલે ભગવાન શિવને પ્રાર્થના કરું. જય સિયારામ. બાપુ, યંગ જનરેશનને અત્યારે શ્રાવણ માસમાં શું સંદેશ આપવા માંગો છો? જેમ કે લોકો અત્યારે ઘણા બધા લોકો યંગ જનરેશન આપઘાત જેવા કરતા હોય છે, જેનું માઇન્ડ અત્યારે બધા લોકોનું જાતે જગ્યા કરતું હોય છે, તો એ લોકોને શું કરવાથી એ લોકોને મનની શાંતિ રહે? જો પહેલા પ્રથમ તો મારી દ્રષ્ટિએ એમ છે કે અત્યારે જે આધુનિક યુગ પ્રમાણે મોબાઈલનો ઉપયોગ થાય છે, પણ એમાં મોબાઈલ બે પ્રકારે વપરાય છે. જરૂરી છે એ વાપરે છે ને નથી જરૂરી છે છતાં આપણે વાપરતા હોય. એટલે જ્યારે અતિશય તમે એની અંદર જ્યારે હોસ્તપોસ્ત રહેતા હોય મોબાઈલમાં, પછી તમારી સાત્વિક ભક્તિ છે એની અંદર હંમેશા માટે મન સ્થિર નહીં રહે. અને બીજું કે તમે મોબાઈલનો ઉપયોગ કરો, અત્યારનો યુગ છે, હું ના નથી પાડતો, પણ એને 3 કલાક 4 કલાક એ રાખો ને 1 કલાક હરિસ્મરણ કરો. પછી તમે કોઈ પણ તમારી માતાજી હોય, દેવ હોય, કોઈ અલ્લાહ હોય, કોઈ પણ હોય, તે બુદ્ધ હોય, મહાવીર હોય, રામ કૃષ્ણ રામાપીર કોઈ પણ હોય, એની 1 કલાક માટે આરાધ કરો, જેથી કરીને તમારા મગજની અંદર કોઈ દુઃખ ન આવે, તમારા મગજમાં પીડા ન આવે અને તમારે કાંઈ પણ તકલીફ જે હોય છે એ દૂર થાય અને તમને શાંતિથી જીવવા મળે.